જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ता या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। क्रिस्त में प्रियवाला भावो हैं आजना जीवना गोट कार्यक्रम में अँ तुम्हें आनंद थी आवकार कहूँ हूँ तुम्हें प्रार्थना विनंती होवे अथवा कोई हारी सलाह होवे तो चौक्कस आम्हाल तुम जणावी सकते हैं। हारा तो वे आप आजना प्रभुना वचन हमें आगला वधीए त्या पहला प्रार्थना कहते स्वर्ग में रोनारा आमे जीवता जागता प्रभु ने आमे देव या खूब हारा समय ने माटे आमा तो आभार मानजे तुम्हें तो लोकाहारे मुलाकात वादे नहीं त्या माटे तो पवित्र नाम ने धन्यवाद देजे प्रभु ये समये आमा तो वचन हम हने जी कहीं हिका जाई रही हैं तामे तो आम्हाले सहाय अने मदद को तो वचन में रोली ऊंडाण भरी बाबतो समझा हाटी तो आम्हाल समझ शक्ति आत्मा पूरो पाड़ का जेथी आम तो आरे पवित्र जीवन वितावी सकजे प्रभु ये समय तू विनंती कोझे का तो वचन ने वनानारा बहाबो अहीं मानो कोई जीवन में कांई भी जातनी बीमारी होवे अथवा तकलीफ होवे निराशा में होवे तो पवित्र हाथ लांबो कोईने त्याहाल साजापणा दे त्या दरेक प्रकारनी तकलीफ प्रभु तू दूर को शैतानिक रुकावट अथवा बंधन हाल तू तो पवित्र नाम थी दूर को ने तो महिमा ने माटे तू आमे उपयोग को
આમી પાસેની વચનની સેવા પ્રભુ તું આશીર્વાદિત કહો. આમે પ્રાર્થના તું વનાઈ હો ત્યાં માટે તો આભાર માનજે. આમાં દરેક જાય તો આ થામે સોંપાઈ જાજે. એ ટૂંકી પ્રાર્થના તો પવિત્ર નામથી માગજે. આમેન. પ્રિય વહાલા ભાબો અહીં આજનો આપણે સંદેશનો વિષય છે વિશ્વાસી લોકો હામય અથવા મંડળીમાં એકતા. આજે આપા યા દુનિયામાં હેજે તવે એ સજ્જે કા કાંઈ બી હારા કામ કોરા હાટી એક સંગઠન બનાવવામાં યહે અથવા અમુક કામ કોરા હાટી ડિગા જા જરૂર પડે. તવે તી કામ કોરા હાટી એક મન રાખીને કામ કરવાના જરૂર પડે. તવે જ તી કામ સારી રીતે આવી શકે હે. તે જ કોઈને આપા બી જીવતા દેવા ભક્તિ કોઈ રહી હે અથવા તો જીવતા દેવા સેવાના કામ આગલા લઈ જઈ રહી હે. તવે પ્રભુના લોક તરીકે આપે દરેક જहाँ જીવનમાં એકતા અથવા સંગત રાંધજે. ત્યાં માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રેરિતોના કૃત્યો ત્યાં 4 અધ્યાય ને ત્યાં 32મી કલમે લખવામાં યના કા પ્રભુ ઈશ્વા ઉપે બરહો રાખનારા મંડળ એક મનના ને એક જીવના હતા ને પોતાના જે વાને હતે એટલે કા ત્યાં પણ જી કંઈ હતા ત્યાંમાં ઈમા હે હેજ કાદાં ને આખે બધી જ વસ્તુ ત્યાં હાટી એક હારકી હતી. આપા એ ગીએ કા પાઉલ પ્રેરિતના સમયમાં પરમેહરા ઉપે બરહો રાખનારા મન એક હતા. મતલબ તે સમયની મંડળીમાં એકતા હતી અને ઓલે સુધી કા ત્યાં મિલકત બી ત્યાં બધા હાટી હારકી હતી. ઈમાં હે અથવા ઈ તો હે ઓહળી બામના ત્યાં હૃદયમાં નહીં હતી ને ત્યાં લદે જ આપણે સજ્જે કા તે સમયે પ્રભુના સેવાના કાર્ય બી બહુ જ મારી આગલા વધતા હતા. આપા બી સજ્જે કા શરૂઆતમાં જોવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પે વિશ્વાસ કર્યો તો હવે જાણે કા ખૂબ હારી સંગત મેં આગલા વધતા હતા અથવા તો હાલમાં બી આગલા વધી રહી હે. બાકી ધીરે ધીરે શેતાન તામેં તિરાડ પાનના કોશિશ કો હોય. પ્રભુના લોક એક સંગત મેં આગલા વધે એક ચિતના બને તે બાબત શેતાનાલ પસંદ નહીં પડે. ત્યાં માટે તો વિશ્વાસી લોકો સંગત તોડના પ્રયત્ન કો હોય. બાકી આપે ત્યાંથી ઉલટા પ્રભુના વચનમાં ને પ્રાર્થનામાં આગલા વધા જોઈએ જેથી આપા હજુ બી આગલા વધી શકજે આત્મિક રીતે. ત્યાં માટે પ્રેરિતોના કૃત્યો ત્યાં 2 અધ્યાય ને ત્યાં 42મી કલમમાં લખવામાં એના કા ત્યાં પ્રેરિતોના બોધમાં એટલે કે વચનોના બાબતમાં સંગતમાં રોટલી તોડવામાં ને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગી રહીએ. હા પ્રિય વાલા ભાવો અહીં પાઉલ પ્રેરિતના સમયમાં જો મંડળીઓ હત્યો ત્યો એક સંગતમાં રહીને આગલા વધા હત્યો. દરેક બાબતમાં ત્યાં વચમાં મન મેળ હતા ને ત્યાં લીધે જ તે સમયના સેવકા મારફતે નવાઈ પામાડે ઓહળે કામે બી મોટે કામે અથવા મોટા ચમત્કાર બી હોવ્યા. ત્યાં લોક કાયમ દેવળમાં એક મને હાજર રહ્યા હતા ને પ્રભુની સ્તુતિ આરાધના કોતા હતા ને બીજા બધા લોક બી ત્યાં સંગત એને ખુશ હતા ને ત્યાં હાટી જ ત્યાં મંડળીમાં પ્રભુ રોજ તારણ પામનારા ત્યાંમાં ઉમરતો હતો. આપા દરેક જાંજે કા એકતામાં બળ રોલા હૈયે. એક લાકડી કદાચ આપા એક જ દા મૂડી રાખજે બાકી ત્યાં જ રોક્યો 2 લાકડીઓ આપા ભેગી કોઈને મૂડજે તો એ તે આફાલે નહીં તૂટે. ઓલ્હા જાટી યા દુનિયામાં આપા પ્રભુના ખાસ લોક તરીકે હેજે તો એક સંગત ને એક મન હોવીને રોના ખૂબ જરૂર હૈ. જો આપા એક મનને હોવીને પ્રભુ પાસે કાંઈ બી માગવું તે પ્રભુ ત્યાં ચોક્કસ જવાબ દેનારો હૈ ને પ્રભુ સામાન્યમાં આ ઉપયોગ કોઈને આપે મંડળીમાં બી આશ્ચર્યકારક કામે કોરી ને તોવે જ આપે મંડળીમાં બી વિશ્વાસી લોક ઉમેરાતા જાય. ત્યાં હાટી કોરંથીનો પત્રો ત્યાં 11મો અધ્યાય ને ત્યાં 17 અને 18મી કલમમાં પાઉલ પ્રેરિત કાંઈ આખે હે આ વાંચતા હું તુમ્हा ધ્યાન દેને વોના જા. બાકી ઓલ્हा આખીને આ તુમ્हे વખાણ નહીં કહું कहा का तुम्हा हारा हाटी नहीं बाकी बोगाड़ा हाटी एकठे होते हैं. कहा का पहला ते ई है का तुम्हा सभा में एकठे होते हैं तभी तुम्हें मैं फाट फूट रही ओहड़ा वो नहीं हो ने ती थोड़ा घना हदे हाचा भी है एह आई मानू हूँ. हाँ वहाला भाबो ही डिगी वखत आपे मंडली है मैं मानपान हाटी अथवा दान अथवा पैसा जेवी बाबत में फाट फूट हो जाए बाकी तवे आपे प्रभुना वचननो सहारा लांजजे. मानपान ने पैहा ये बधा ये तो दुनियावी बाबत है बाकी आपे त्या पे नहीं एला होता प्रभु पे बरहो राखना जरूर है. प्रभुना नाम ने त्या नाम ने महिमा મળે त्या माटेना प्रयत्न करना જોઈએ ने जी कई मिला है ती स्वर्ग में काम नहीं लागे ओल्हा हाटी जी स्वर्गीय बाबत है त्या लापे ध्यान दान જોઈએ. स्वर्ग में जहाँ हाटी प्रभु ने पैहा जरूर नहीं है अथवा तो
ત્યાં અપેક્ષા પ્રભુ નહીં રાખે. બાકી ત્યાં સેવાના કામ આગલા વધે ત્યાં માટે પૈસા ચોક્કસ જરૂર પડે. બાકી ત્યાં પૈસા પ્રભુના ગણાય ઓલ્હા હાટી ત્યાં યોગ્ય ઉપયોગમાં જોજે. તે બાબત આપણે દરેક જ્યાં યાદ રાખવા જોઈએ. એ ઓહળી બાબતો આપણે મંડળીમાં યે જાય તો જી આપે સંગત અથવા એકતા કા પાસે એક મન રાંધજે તે નહીં રોય ને એક મન નહીં રોય તો એ મંડળીમાં પ્રભુ જે કામે કોરા માગે તે બી નહીં આવી શકે. તો યાદ રાખા પ્રિય ભાવો, અહીં આપણે મંડળીમાં વિકાસ હોવે અને મહા નહીં બાકી પ્રભુના સેવાના કામ આગલા વધે તે હાટે આપણે દરેક જ્યાં એક મનના ને એક ચિત્તના બનના બહુ જ જરૂરી છે. તે હાટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તક ત્યાં 2 અધ્યાયને 4 ને 5મી કલમે લખવામાં એ નહાકા તું એ પહેલાંના પ્રેમનો ત્યાગ કોઈ હો. તે હાટી તું જહાને પઢ્યો તે યાદ કોઈને પસ્તાવો કહો ને પહેલાં રોકે કામે કહો નાય ત્યાં તો પાઈ યહીં ને જો તું પસ્તાવો નહીં કહો હોય તવે તો દિવ્યેલ તો જાગા આપને ઓટાડી દીહી. હા પ્રિય વહાલા ભાવો, અહીં ધ્યાન દિયા આપા દરેક માહાઈ હેજે ઓલ્હા હાટી કદાચ ભૂલ હોવી શકે હે. બાકી દેવના વચન આખે કા તુમાં પસ્તાવો કોયા ને પહેલાં જે રીતને કામે કોત તે કોઈને કોયા. આજ આપે દરેક જ્યાં પ્રભુના વચન માનના જરૂર હે ને તોવે જ આપે મંડળીમાં અથવા વિશ્વાસી લોકોમાં એકતા અથવા એક મન બની શકી ને પ્રભુ આપે દ્વારા બી મોટે મોટે કામે કરી. ત્યાં હાટી જ નવા કરારના વિભાગમાં રોમનનો પત્ર ત્યાં 12મો અધ્યાયનો 16મી કલમમાં પાઉલ પ્રેરિત જણાવે કા અરસપરસ એક દિલને બના તુમે મન મોટી મોટી બાબતે હેમાઈ માં લગાડહા બાકી નમ્ર ભાવે ગરીબમાં કાળજી રાખા તુમાં પોતાની જાતને બુદ્ધિમાન માં હોમાજતે. પાઉલ પ્રેરિત ત્યાં મંડળીમાં અથવા વિશ્વાસી લોકોમાં એકતા રહી ત્યાં માટે કાયમ પ્રયત્ન કરતો હતો. ધાંધ્યા પ્રિય ભાવો, અહીં આજ આપણા પ્રભુના લોક તરીકે આપે જીવનમાં નમ્રતા ને સંપ અથવા એકતા રાંધોજે તો હવે આપણા પ્રભુ તરફથી આત્મિક આશીર્વાદ પામી શકું હું. પ્રભુ કોઈ આજના વચના દ્વારા તુમ્હાલ આશીર્વાદિત કોઈ. આમેન. માં વહાલા બહાબો, અહીં તુમાં ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમાં ત્યાં વિશે વધારે માહિતી મેળવા માંગતે હૈ અથવા तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.